સ્વાગત છે મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે। તો આપણે આજના સમાચારમાં જોશું જન્મ તારીખના દાખલામાં થયા છે મોટા ફેરફાર। ત્યારબાદ જોશું તો ચલણી નોટો હવે પ્લાસ્ટિકની જોવા મળશે। ત્યારબાદ આગળ વાત કરશું તો જોશું આપણે સમાચારની અંદર બાબા બાગેશ્વરનો દરબાર। તો વિગતવાર સમાચારની અંદર આપણે માહિતી જોશું। તો જોડાયા રહો ચેનલ સાથે। ચાલો શરૂઆત કરીએ મહત્વના સમાચાર વિશે। તો જન્મ તારીખના દાખલાને લઈને જે નવા નિયમો લાગુ થયા છે તેના ઉપર કરીએ ફટાફટ એક નજર। કેન્દ્ર સરકારના નવા નિયમો મુજબ હવે જન્મ તારીખના દાખલાની અંદર માતા પિતાના આધાર કાર્ડની વિગતો ફરજિયાત કરી દેવામાં આવી છે। જેથી હવે તમારે જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે માતા પિતાના આધાર કાર્ડ ફરજિયાત આપવા પડશે। હવે જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટે માતા પિતાએ આધાર કાર્ડ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। વધુમાં ભવિષ્યની અંદર તમામ પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે ઈમેલ પર મોકલવામાં આવશે તેવી સિસ્ટમ બનાવવામાં આવશે। જેથી કરીને હવે તમારે ઈમેલ આઈડી પણ આપવું ફરજિયાત બનાવવાનું છે। જેથી અરજદારોને ઈમેલ આઈડી આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। આ ફેરફારોની પ્રક્રિયામાં વધુ સુરક્ષિત, પારદર્શક અને સરળ બનશે તેવી પણ સરકારે એક રજૂઆત કરી છે। સરળ ભાષામાં સમજી લઈએ આ માહિતીને। તો હવે જો તમારે જન્મ તારીખનો પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો જોતો હોય તો તમારે ઈમેલ આઈડી આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। કારણ કે હવે જે સરકાર છે જે ડિજિટલ સ્વરૂપ લાવી રહી છે એટલે હવે તમને જન્મ તારીખનું પ્રમાણપત્ર તમારી ઈમેલ આઈડીમાં મળશે। ઉપરાંત અત્યારે આ નિયમ લાગુ થયો નથી, પરંતુ હવે ટૂંક સમયની અંદર આ નિયમ લાગુ થશે। અત્યારે સ્પષ્ટપણે સરકારે કહી દીધું છે કે જો તમારે જન્મ તારીખનું પ્રમાણપત્ર મેળવવું હોય, જન્મ તારીખનો દાખલો મેળવવો હોય તો માતા પિતાનું આધાર કાર્ડને ફરજિયાત ગણાવી દેવામાં આવ્યું છે। માતા પિતાનું આધાર કાર્ડ ફરજિયાત દેવું પડશે તો જ તમને જન્મ તારીખનો દાખલો મળશે। અને ટૂંક સમયની અંદર સરકાર છે જે તમામ પ્રમાણપત્રોને ડિજિટલ સ્વરૂપે લઈ જવા માગે છે, એટલે હવે તમારે ઈમેલ આઈડી પણ રાખવું પડશે। ઈમેલ આઈડી આપશો તો જ તમને પ્રમાણપત્ર મળશે અને તે પ્રમાણપત્ર તમને ઈમેલ આઈડી સ્વરૂપે મોકલવામાં આવશે। ત્યારબાદ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે તો તેના પર કરી લઈએ ફટાફટ એક નજર। કારણ કે હવે જે ચલણી નોટો છે જે હવે તમને પ્લાસ્ટિકની જોવા મળશે। ભારતીય ચલણી નોટો હવે પ્લાસ્ટિકની બનશે। ભારતીય ચલણી નોટોનું સ્વરૂપ ટૂંક સમયની અંદર બદલાઈ શકે છે। આરબીઆઈની પરંપરાગત કાગળની જે નોટોને પોલિમર અથવા તો પ્લાસ્ટિકની નોટોથી બદલાવાની શક્યતા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। તાજેતરની અંદર વાત કરવામાં આવે તો મહિનાઓની અંદર સેન્ટ્રલ બેંકની બોર્ડ મીટિંગમાં આ વિષય પર ખાસ ચર્ચા થઈ રહી છે। કાગળની નોટો છાપવાનો ખર્ચ મોટા પ્રમાણમાં નોંધપાત્ર રીતે વધ્યો છે, જેથી આરબીઆઈ અને હવે એવા વિકલ્પો શોધી રહી છે જે સમય જતા ટકાઉ હોય। તો સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ તો હવે સરકાર એવું વિચારી રહી છે કે ચલણી નોટો જે આપણને કાગળની મળે છે, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયાની જે ચલણી નોટો કાગળની મળે છે, ટૂંક સમયની અંદર સરકાર એવું વિચાર કરી રહી છે કે આ ચલણી નોટોને હવે પ્લાસ્ટિકનું સ્વરૂપ આપવામાં આવે જેથી કરીને ટકાઉ બની શકે। જેથી કરીને જે કાગળની નોટો છાપવા પાછળનો ખર્ચ નોંધપાત્ર રીતે વધુ થાય છે અને ટકાઉ ઓછો હોય છે, તો પ્લાસ્ટિકની નોટો માર્કેટમાં લાવવામાં આવે, બજારમાં લાવવામાં આવે તો તેનો ટકાઉ વધુ હોય છે અને તેની પાછળ જે ખર્ચ હોય છે તે અલ્પ માત્રામાં રહે તેવું સરકાર ધારણા કરી મીટિંગોની અંદર ચર્ચા કરી રહી છે। તો ટૂંક સમયની અંદર જો ચલણી નોટો બજારની અંદર આવશે તો જોવા મળશે। અને જો અપડેટ માહિતી અમને મળશે તો જરૂરથી ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલના માધ્યમથી તમને રજૂ કરવામાં આવશે। ત્યારબાદ ફટાફટ વાત કરી લઈએ બાબા બાગેશ્વરનો દરબાર જે રાજકોટમાં યોજાવાનો હતો તેના વિશે। તો આજે રાજકોટની અંદર બાબા બાગેશ્વરનો દરબાર જે બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે જેમણે ગઈકાલે રાજકોટ પહોંચી ગયા છે। બાબા બાગેશ્વર આજે એટલે કે 6 જૂનના રોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી તેમનો ભવ્ય દરબાર અને કથા કરશે। આ દરમિયાન ચમત્કારિક પરચીઓનો પણ કાર્યક્રમ યોજાશે। દરબારને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને બાબા બાગેશ્વરના દરબારની અંદર મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી સંભાવના છે। આવા જ મહત્વપૂર્ણ સમાચાર જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઓ।